હવે શ્રી નરેશ સાગર મહારાજ વિરચિત ગુરુષ્ટક વિશે આપણે વાત કરીશું. પ્રથમે બંધુ ગુરુ સત સ્વામી સકલ ગુણગતિ સાગર તા ચરણ ધરુ શિર પર ધોગતિ એકમેવ જાગરમ. પરમ દયાળુ ભગવાન કરુણા સાગર અખંડ પાસક શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે હું મારા મહાન સમર્થ પરમ ગુરુ પતિદેવનો અંતરંગના શુદ્ધ ભાવથી પ્રથમ નમસ્કાર કરું છું. તે પ્રભુ સર્વ અંશોના સ્વજાતિ સાચા સ્વામી હોય, અગણિત ગુણ ગતિના સાગર છે. તેમની ચરણ કરુણા રજ મારા મસ્ત ઉપર ચડવાથી વિનંતી પૂર્વક યાચના કરું છું કે પરમ દયાળુ અગમ્ય પરમપદના મારા નિજ દ્રષ્ટિનું નિશાન પહોંચી શકે, તેમજ અતિ ઉજાગરપણે મારા સન્મુખ હંમેશા રહી શકું એવી ગતિ મને બક્ષિસ આપો. ત્યાગ ભક્તિ પુનિ પ્રેમ જ્ઞાન નિજ, ત્યાગ ભક્તિ પુનિ પ્રેમ નિજ જ્ઞાન નિજ અખંડ અનુભવ દીજીએ. કરી કરુણા પ્રભુ દીન જાણી જને આપનો કર લીજીએ. એ મહાન સમ્રાટ પ્રભુ મને જ્ઞાન વિનાનું ગરીબ જન જાણી મારા ઉપર કરુણા કરો, જેથી પ્રાકૃતિ પુરુષ સહિત સમસ્ત વિશ્વના ભોગનો અશક્તિનો ત્યાગ કરી શકે. તેથી પુનિ ફરી મારા આપને પ્રેમ ભક્તિ અવનિશ કરી શકું. આપને અનિન ભક્તિ જ્ઞાન નિજ સ્વરૂપ જ્ઞાન અને પતિપદનો અખંડ અનુભવ આપી મને સદાને માટે આપનું કરી લેશો. જોઈતી જોઈતી જુગતાત સ્વામી અંતરજામી આપ હો, ઉપયંસકુ દક્ષ લેવા જ્ઞાન મેવા લાય હો. હે સમત પરમ દયાળુ, આપ જગતના પરમ પિતા હોય, સર્વ અંશોના ધણી છો, તેમજ અંતર્યામી હોવાથી સર્વ જીવોના રોમેરોમ અને રગેરગમાં હકીકત યથાર્થ જાણી શકો છો. જેથી આપની જાણ બહાર કંઈ પણ નથી. માટે ભૂલેલા સર્વ અંશોને નિષ્પત્તિના પામવાનું સાચું શ્રેષ્ઠ ગુરુગમ ઉપાય બતાવી દક્ષ એટલે કે નિજ લક્ષ્યની પ્રણિતાનો અધિકાર આપી અંશપદની એકતા કરવા જ્ઞાન મેવા લઈ સદેહ પ્રગટ થયા છો. તેથી આપણું જય હો જય હો જય હો. અમૃત ફલ નિજ મોક્ષ લાયે પાય સંત સજન ભય ચકિતમ. દુષ્ટ જીવ ધર્મતિ કે ઘેર ન પાયે ભયે દુઃખિતમ. પરમ દયા નિધિ પરમ ગુરુ, આ પરમ કેવલ મોક્ષનું શ્રેષ્ઠ અમૃત ફલ લઈને પધાર્યા છો. જેથી અમૃત વૃત્તિવાળા સંત હરિજનો આપની કૃપા દ્રષ્ટિએ નિજ મોક્ષને ભોગવવાનો અધિકાર પ્રાપ્ત થવાથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થતાં પરમ સુખને પામી આશ્ચર્ય ચકિત થયા છે. બીજા દુષ્ટ જીવો મલિન બુદ્ધિથી ઘેરેલા હોય, આપના સત્ય જ્ઞાનને નહીં પામવાથી દુઃખી રહ્યા છે. ઉભય જનકો સુખ સહાયક સુનો સંચ સચેતનમ. જ્ઞાનહીન જબ ભિન્ન જડવત સ્થાવર સમમન વેતનમ. એ સચેન વૃત્તિનો સંતો, તમે સાંભળીને વિચાર કરશો કે ઉભય એટલે કે મુમોક્ષ અધિકારી અને બીજા વિષયોથી પામર અધિકારી જન હોય, એ બંનેને પરમ સુખની સહાય કરવાના હેતુથી પરમ ગુરુએ કેવલ લક્ષ્ય બોધ જણાવ્યો, છતાં તેમની પરમ કલ્યાણકારી વચનોને સમજી શક્યા નહીં. એવા જ્ઞાન હિત જગતના જીવો જળ બુદ્ધિના હોવાને કારણે મનુષ્ય દેહધારી હોવા છતાં વૃક્ષો સમાન છે.
ઉમંગ નહીં નભ ગગન ગરજત વસત નહીં બીજું પ્રોક્ષનમ સિદ્ધ ભાગ જબ શિર નિયંતા કાજે અકાજ સભ પ્રોક્ષનમ. ઉપર જણાવ્યા પ્રમાણે નિજ જ્ઞાન ગતિના વિના જગતના મનુષ્યોમાં અતિ ઘોર અજ્ઞાનીતા વધી રહી હોવાથી સર્વ મનુષ્યો જળવત વૃક્ષ સમાન થઈ ગયા. ત્યારે નીચ કરતા સાથે કોઈ મોક્ષ કોઈ પ્રેમ ઉમંગ કે રહી નહીં. તે પ્રેમ ઉમંગ સહિત નીચ કરતા હેત વિના આકાશનો ગર્જના પણ બંધ પડી જાય. તેથી પ્રયોજન એટલે નીચ કરતાના હેતુ વિના વરસાદ પણ વરસે નહીં. ત્યારે પોષણ વિના સ્થાવર જંગમ સહિત વિશ્વનો ભાગ અબાધ રહી શકે નહીં. ઉપર દર્શાવ્યા પ્રમાણે નીચ કરતાની મતલબથી વિશ્વ ભાગની રચના કરેલી છે. તેમ છતાં તેના હેતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે નીચ કરતાએ જે મતલબથી વિશ્વ ભાગની રચના કરેલી છે તેમાં હેતુ બે પ્રકારના જાણવા. એક અંતર હેતુ, બીજો બાહ્ય હેતુ. બાહ્ય વૃત્તિના હેતુથી વિશ્વની રચના કરી તેને ખીલવવા માટે અંતર્વૃત્તિનો હેતુ ધારણ કરી અંશોને ઉપજાવી સમસ્ત ઘાટો વિશે પ્રેરક કર્યા. તે અંશોની એકતા સ્વજાતીય સકર્તા પતિ સાથે સદાય રહી શકે એવા આશયથી નીચ કરતાની પોતાની સજાણ પરમલક્ષ સર્વ અંશોને બક્ષિસ આપ્યો. પરંતુ વિજાતી તત્વના ઘાટરૂપ વૃક્ષોના અનુરાગી થયા બેદરકારીપણું વધી ગયું અને નીચ કરતાની એકતામાં રહેવાનો લક્ષ આપેલો તે છૂટી ગયો. પરમ વિશ્વરૂપી બાગના શિર ઉપર અંતરિક્ષમાં રહેલા નીચ નિયંતા અપરોક્ષ રહેતા અપ્રત્યક્ષ ચર્ચમાં દ્રષ્ટિમાં ન આવે એવા સકર્તા પતિ ચૈતન્યચિત ધનમાંથી જ્ઞાન ગર્જના કરી ત્યારે કર્ણવૃષ્ટિનો વર્ષાને વિશ્વના ભાગમાં અંશને પોષણ કરતા હતા. ત્યારે અંશોએ સુધા પીપાસા વગેરે કોઈ પણ પ્રકારનું દુઃખ હતું નહીં એવી યોગ્ય વ્યવસ્થા પ્રથમથી જ નીચ કરતાએ કરી હતી. છતાં નીચ કરતાનું લક્ષ અંશોની પાસે નહીં રહેવાથી સજાણ ગતિના જાણ વિના નીચ સ્વરૂપને તેમજ સજ્જનને ભૂલી ગયા. તે કારણે લઈ આ કાલ એટલે કાર્યરૂપ વિશ્વ ભાગમાં જગતના સર્વ વૃક્ષ અકાજ કહેતા અકલ્યાણકારને માર્ગે જવા લાગ્યા છે. ઉપજ સમીફલ બીજવાળી ભીન ફલ વૃક્ષ ખંડનમ લાભ લીલ ભિન્ન વૃત્તિ નાયક હિસ્ત નહીતર વૃંદનમ. ઉપર જણાવ્યા મુજબ સકર્તા પતિએ વિચાર્યું કે બ્રહ્મ ભૂમિકામાં વિશે સચ્ચિદાનંદનું બીજ વાવીને વિશ્વવાળીની રચના કરી એવા મતલબથી મારા સજાતિ અંશ કેવલ મોક્ષ ફળ ઉપજ એટલે કે પ્રાપ્ત કરી શકે. પરંતુ અંશોની દ્રષ્ટિ ઈચ્છા વૃત્તિ ઉપર પડવાથી સમય એટલે કે તત્વમાં સમાઈ ગઈ. તેથી ધર્વદ્રષ્ટિ ગતિએ આધાર કરી શકાય નથી. તે કારણે લઈ કેવલ મોક્ષ ફળ વિના પ્રણવરૂપ વૃક્ષ અખંડ રહેલું છે. છતાં અંશી પદને જાણવાના ભાવે પરમ લાભ લેવાનો હતો તે લીન કહેતા લય થઈ ગયો. ત્યારે પ્રકાશ બ્રહ્મવૃત્તિના નાયક એટલે કે પરમ શ્રેષ્ઠ સરદાર સકર્તા પતિના સર્વ ભિન્ન રહેલા છે. તે નીચ કરતાએ જણાવ્યું કે જે હેતુથી વિશ્વભાગને ઉત્પન્ન કરી અંશને વસાવ્યા હતા તે આશયનો લોપ થતાં 14 લોકમાં જૂથરૂપે વૃક્ષો સિંચવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. અત્રે કોઈ પ્રતિવાદથી પ્રશ્ન કરે કે પરમ પદને અમર ફળ રૂપે બતાવો છો તો અમર ફળ સ્થૂળ શરીર વૃક્ષને લાગે છે ખરું? ઉત્તર
પુરુષ પ્રકૃતિની આદ લઈ 14 લોક સહિત સ્થાવર જંગમ સમસ્ત ઘાટમાં મનુષ્ય તેને અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે. તેનું પ્રમાણ વેદ શાસ્ત્રો અને અનેક સંત મહાપુરુષોની અનુભવવાણી દ્વારા વર્ણન કર્યું છે. મનુષ્ય દેવોનકુ દુર્લભ એટલે કે દેવ શરીરથી પરમ ગતિની પ્રાપ્તિ થતી નથી. તે પરમપદ મનુષ્ય દેહની સંત સેવા, સત્સંગ અને સદગુરુએ યથાર્થ જાણી શકાય છે. મનુષ્ય દેહ વિના અન્ય શરીરમાંથી બની શકતું નથી. માટે મનુષ્ય દેહરૂપી વૃક્ષથી અમર ફળ પ્રાપ્ત થાય તે વાત ન્યાય સહિત સર્વમાન્ય છે. વિશ્વભાગર્તા વૃત્તિ પ્રેરક શિષિત ભાગ સુખદાયકમ જ્ઞાનદીપજત્ય સબ જાવે મનુષ્ય શ્રેષ્ઠન સહાયકમ. આર્ધ સકર્તા પતિએ રચેલા વિશ્વભાગને પોતાના કરુણા દૃષ્ટિએ પ્રેરણા કરી પોષવા સારું જ્ઞાન સદન ધનમાંથી અલૌકિક અમૃતમય વાણી દ્વારા વર્ષીને પરમ શાંતિ સાચું સુખ આપવાનો નિશ્ચય કર્યો. નિષ્કર્તાએ જાણ્યું કે મારા સત્યાંશને જ્યારે જ્ઞાન ગતિનું પોષણ ના આપું તો જ્ઞાન વિના જગત, મનુષ્યનું, પશુ પક્ષીઓ અને સ્થાવર જંગમ મનુષ્ય પામે. ત્યારે શ્રેષ્ઠ કોટીના મનુષ્ય સહાયક એટલે કે સર્વઅંશને મદદ કરવાનો પણ રહી શકે નહીં. તેથી સર્વ જગત જળ કે તેને પામી જળવત થઈ જાય. સ્થાવર જંગમ સમ સૃષ્ટિ પુષ્ટિ કરલે વિશ્વતે નહીં બિન પુષ્ટિ પરલે સબ જાવે ફેર ચંતા પ્રક્ષણમ સહી. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે શ્રેષ્ઠ કોટીના મનુષ્ય વિના ગુરુ જ્ઞાન ભક્તિના અભાવે ધીમે ધીમે સ્થાવર જંગમ ઘાટો સહિત સમસ્ત સૃષ્ટિ સમ કહેતા સમાઈ જાય ત્યારે નિષ્કર્તાની પછીની પુષ્ટિ કહેતા કોઈ પોષણ આપવાનું રહેતું નથી. તેથી નિષ્કર્તાના જ્ઞાન અને જીવનના પોષણ વિના નામ રૂપ ગુણ હાથ લઈ સર્વ અંશનો પ્રલય એટલે કે નાશ થઈ જાય. ફરીથી સર્જનાર સૃષ્ટિની રચના કરતા પ્રયત્ન એટલે વધુ મહેનત પડે છે. નિજપતિ હેતે આજ્ઞાદય આપે અંશ પટાવનમ નિજ જ્ઞાન જગત પરલે સલગે નહીં પાવનમ. તે કારણે નિજ લક્ષ્યને ઈત હેર એટલે કે આ બાજુ જગતમાં થયેલી હાલતને દિવ્ય અલૌકિક દ્રષ્ટિ જોઈ ત્યારે સર્વ ચેતાવી અબાધ રાખવાના હેતુથી પોતાના પ્રથમ પાઠવી સર્વજ્ઞ ગતિના પરમ વિભૂતિના પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અંશ આજ્ઞા આપી કહેવા લાગ્યા કે આપનું પતિપદ જ્ઞાન વિના મને મળવાનો ઘેલ એટલે કે પરમ ગુરુનો સરળ માર્ગ નહીં જાણી શકવાથી જન એટલે કે જગતના મનુષ્યો પ્રલયિત થઈ જાય. માટે તમો ત્યાં જાઓ અંશી પદના લક્ષ્યનું સજીવન જ્ઞાન આપી જાગૃત કરું. તયા વન અનંત ગતિજીનું કવત સંતસંગ શોભિતમ ગગન ઉડન ચંદ્ર શોભે અગન સવિશ્રુત જન લોભિતમ. જ્યારે મનુષ્ય કૃપાનિધિ પરમ દયાળુ ભગવાન કરુણા સાગરના સર્વંશના હિતાર્થે મહાતેજસ્વી અકળ વિભૂતિ શરીરને લઈ પધાર્યા ત્યારે ગતિ અનંત અને અપાર છે. દ્રષ્ટાંતે જેમ આકાશમાં તારા મંડળની વચ્ચે ચંદ્ર પ્રકાશી રહ્યો છે તેવી રીતે સર્વ સગુણ નિર્ગુણના સંત સમાજની મધ્યે પરમગુરુ પૂર્ણિમા ચંદ્ર સમાન સોળે કળાએ સંપૂર્ણ શુભી રહ્યા છે. એવા અજોડ અનંગ પ્રેમી મોહર પૂર્તિ જોઈ સંત હરિજનો સુતા લોભાયમાન છે. કલા કટત સનિધિ પૂર્ણ સિદ્ધિ અષ્ટચરણે વસે દેવ ચતુર્દશ સેવા કારણ લાયા સુરધામ છે. પરમ દયાળુ પ્રભુ કરુણા સિંધુ વિશ્વમાં પધાર્યા ત્યારે સંત હરિજનો
મનોવાંછિતના પૂરા પાડવા માટે અખૂટ સમૃદ્ધિ અને સોળ કળા સંયુક્ત પોતાની સાથે લાવેલા હોય તે હંમેશા ગુપ્ત રાખી છે. જે સમયે સંત હરિજનો જ્યાં જેવી જરૂર દેખાય ત્યાં તેવી કળાનો પ્રકાશ પાડે છે, કરી બતાવે છે. 9 નિધિ અને 8 સિદ્ધિ પરમ ગુરુના ચરણમાં વસેલી હોવાથી જે ભૂમિ પર પ્રભુના પગલાં પડે તે ભૂમિ પાવન છે. તે પ્રભુ ભૂમિમાં વસતા પ્રાણીઓ પાપ રહિત થઈ પરમપતિના ગુરુ ગુણ ગાય છે. તે ઉપરાંત સમર્થ પ્રભુ 14 લોકના 14 દેહ ધામમાંથી 14 દેવોના સેવા કરવા સારું પોતાના સાથે લાવ્યા છે. એવા અકળ ગતિના અલગ પુરુષને ધન્ય હો. અધરત કથા પર હરસે આસન દર્શત દિવ્ય નેતરમ લક્ષતે તપક્ષતે વરજિત સોય સતગુરુ તત્પરમ. તે પરમપતિ દાદા પરમ ગુરુ જગતના મનુષ્ય આકૃતિએ જોઈ તે આકૃતિએ દેખાય છતાં અહીંના અહીં અને ત્યાંના ત્યાં રહે છે. તે સમર્થ પ્રભુનું અંતરિક્ષમાં તખત આવેલું હોય તેમના દર્શન કોઈ મહાભાગ્યશાળી દિવ્ય દ્રષ્ટિવાળો અંશને જ કરી શકે છે. સદગુરુનું લક્ષાતીત એટલે લક્ષની સહિત વર્જિત કહેતા પ્રકૃતિના સર્વ પક્ષોથી પર તત્પરમ ગુરુ સર્વ ઈશ્વરના શિર પ્રથમ પરમેશ્વર પોતે પૂર્ણ પ્રતાપથી હોવાથી તેમને કરુણા દ્રષ્ટિ છે. જે જન ઉપર પડે તે જન નિસ્વરૂપને ઓળખી શકે છે. હવની અંકુર બીજ જેતા સદા સનબીનું ચલ રહે અરસ નિજ સબ પરસ પાએ અંકુર સન્મુખ રહે. દ્રષ્ટાંતે જેમ સ્થાવર જાતિના સર્વ જ બીજક અંકુરો સદાને માટે જળ વિના સમ કહેતા પૃથ્વી પર સમાઈને રહેલા છે. જ્યારે વર્ષા ઋતુનો યોગ આવે મળે ત્યારે આકાશમાં રહેલા સદનદનમાંથી વાદળ દ્વારા વરસાદ વરસે છે. પાણીના પોષણથી બીજકો ઉગીને ઉલ્લટ દ્રષ્ટિએ સદનદન સામે સન્મુખ રહે છે. સદનદનની શુદ્ધ કરુણા શ્રીમંત કુબેર કી જબ થઈ અંશ અંશ કુતકે ચલમતી નિજપતિ સન્મુખ દ્રષ્ટભઈ. ઉપર જણાવેલા દ્રષ્ટાંતના ન્યાયે નિજ કરતા સામાન્ય અને વિશેષ અંશો ચેતન અંકુર હોય નિજ કરતાની અંતર એકતા વિના ભય ભૂમિકામાં સમાઈને રહેતા છે. સર્વ અંશોના સાથે સર્વ સજાણ જાણ સદન સ્વરૂપે ભગવાન કરુણા સાગર શ્રીમંત કુબેર સાહેબની જ્યારે શુદ્ધ કરુણા દ્રષ્ટિ અમિવૃષ્ટિ થાય છે ત્યારે કરુણા પોષણથી અંશની અંકુરોથી દ્રષ્ટિ બ્રહ્મ ભૂમિકામાંથી વિકસીને વિજાતી વિકારોથી શુદ્ધ થઈને અચલ વૃત્તિ નિષ્પતિની સન્મુખ રહે છે. તે જ પુણ્યતાનો વિશેષ વિભૂતિ શક્તિ જોઈતી નહીં પાવનમ અજ ઉમિયાપતિ શ્રીપતિ શારદા શેષ સન્મુખ ગાવનમ. ઉપર જણાવ્યા પ્રમાણે અંશો નિષ્પતિના સાથે અખંડ સંબંધ જોડાવી આપનાર મહાન સમ્રાટ ભગવાન કરુણા સાગરનું પ્રકાશમય દેહ પરમ વિશેષ વિભૂતિનું હોય, મહા તેમજ અંબારૂપી હોય, તેમજ આ શક્તિ જેન યથાર્થ ઓળખી પ્રાપ્ત કરી શક્ય નથી એવા અવિગત ગતિના અલગ પુરુષ પરમ ગુરુના ગુણ અનુમાનથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સરસ્વતી તથા 50 કરોડથી પૃથ્વીને ધારણ કરી રાખનાર શેષ નારાયણ પણ સહસ્ત્ર એટલે કે 1000 મુખે પ્રભુના યશો ગાન ગાઈ રહ્યા છે. સંત સહાયકણ નિજ કરતા ભક્ત વસલ તનુ ધરે શ્રીમંત કુબેર સબ સુખ કે દાતા દાસે તુ દોલત પીરે. સર્વતીત સર્વપરી કરતા પોતાના અગમ ગતિના અંશને સુગમ કરી
જણાવી અંશી પદનો વિયોગ મટાડી સંત સહાય કરવા ભક્તજનના વાત્સલ્ય પ્રેમને કારણે ત્રિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી નિજ કરતા પોતે પ્રગટ થઈને જેને આપણે શ્રીમંત કુબેર સ્વામી નામથી ઓળખીએ છીએ, તે સમર્થ પ્રભુ નિજાનંદના નિજદાસનો હેતુ સફળ કરવા આ પૃથ્વી પર ફરે છે. ફિરત ભવપીડ ભંજન પ્રભુ કર્તકાસબ જીવનમ અસંખ્ય જીવતણી થામ પટાવન બંદીસોડ વંદનમ. આવી રીતે મહાન સમ્રાટ પ્રભુ જગતભરના જ્યાં છે ત્યાં સર્વ સ્થળે ફરીને અનેક તત્વો શરીરને લઈ ભીડ ભંજન એટલે કે જન્મ મરણનું ભય ભાંગી પરમ કલ્યાણ કરે છે. તેમજ અનંત દયાળુ પ્રેમ દયા કરી કાળમયાના બંધનમાંથી હૃત એટલે કે બહુ જ અંશોના જૂથને મુક્ત કરી નિજ લક્ષ્યનું બિરુદ એટલે કે ટેક કરી કેવલ ધણીના ધામમાં પહોંચાડે છે. તિલક ભાલ વિશાળ લોચન અધુરે અનુપમે શોભિતમ નિજાનંદ ઘન શ્યામ મૂર્ત સંત જન મન લોભિતમ. પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ પરમ ગુણના પ્રગટ દિવ્ય તેના પરમ પ્રભાવ સહેજ વર્ણન કરી કહું છું કે પ્રેમ દયાળુના ભવ્ય તેજસ્વી લલાટમાં ફાલ તિલક નિષ્પતિના ઘરને દર્શાવનારું સંકેત કરતું હોય તેમ પ્રકાશી રહ્યું છે. તેવી રીતે પ્રભુના દિવ્ય નેત્ર નિહાળી અમી દ્રષ્ટિનો ચનો પર તેના મનને શાંતિ પમાડે છે. તેમજ પ્રભુના અધૂર એટલે કે હોઠ અતિ લાલસાવાળ હોવાથી અનુપમ શોભે એવા પરમ સુખના પરમ ગુરુની નિજાનંદ સ્વરૂપે ઘનશ્યામ વર્ણ મૂર્તિને જોઈ સંત હરિભક્તોના મન પ્રેમાતુર બની લોભાઈ રહે છે. પાણે જોડ શિર નાય સેવક દાસ નારાયણ કરે વિનંતી માગુ પ્રેમે ભક્તિ ચરણ સેવા શિખામાં અનુભવે ગતિ. પરમ કૃપાનિધિ ભગવાન કરુણા સાગરના અખંડ ઉપાસક પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ બંને હાથ જોડીને મસ્તક નમાવીને નમ્રતાપૂર્વક વિનંતી કરતા કહે છે કે પરમ દયાળુ સામર્થ પ્રભુ આપની પ્રેમ ભક્તિ તેમજ ચરણ એવા સેવા એવા અધિકાર અને આપના યશ ગાવા અનુભવ ગતિ બક્ષિસ કરો, જેથી ઈચ્છાપૂર્વક આપના ગુણ ગાઈ શકું. મારી અનિદાસની શુદ્ધ કરુણા માગી સ્વીકાર કરવા કૃપાવંત થાઓ. તો આ પ્રમાણે આપણે શ્રી પરમ ગુરુએ બતાવેલી બાબત ગુરુ અષ્ટક જેને કહેવાય ગુરુ ગતિની વિશે આપણે વાતી જાણી. તો આ પ્રમાણે ગુરુ અષ્ટક પૂર્ણ થાય છે. સત્કલ સાહેબ સત્ય કેવલ સાહેબ.